પાડોશીઓના માનસિક ત્રાસથી કંટાળી ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કર્યાનો આક્ષેપ છે। આપઘાત પહેલા ખેડૂતે મોબાઈલમાં હૃદયદ્રાવક વિડીયો રેકોર્ડ કર્યો હતો। વિડીયોમાં અનેક વ્યક્તિઓના નામ જો ગંભીર આક્ષેપો કરાયા હતા। પાણી રોકવા માટે ખેતર પાસે માટીનો પાળો બાંધ્યાનો પણ દાવો હતો। ત્યારે ગમે તે અધિકારી આવે પાણી નહીં જવા દે તેવી ધમકીઓ જે છે તે આપવાનો ઉલ્લેખ કરાયો છે। વાડીએ જાતા ને એટલે ધમકી આપતા કે તું વાડીએ આવે છે ને કે તને મારી નાખો છે અને એ છોકરો સાગર નામ છે ને એને એમ કીધું કે તારે દિલ્હી ઉઠી જાવ, દિલ્હી ઉઠી જાય, પારાનું કઈ થાય જ નહીં નિવાર અને માર્યા વગર તો મૂકવાના જ નહીં। 3 મહિનાથી એમાં અવારનવાર ધમકી આપતા કે મને ન ટોપાન કે તમને મારી જ નાખશું, જીવતા નહીં મૂકીને તમે જમીને તોડી જાવ, કેસ તો અમે જ જીતશું ને। તેના કારણે મારા પપ્પાએ આપઘાત કર્યો અને તેને વિડીયો હોતે બનાવેલો હોય સબૂતીમાં। કુંડલમાં ગઈકાલે એક ખેડૂતે વિડીયો બનાવીને આપઘાત કર્યો હતો, જે બાદ આખાય પંથકની અંદર શોકનો માહોલ જોવા મળ્યો છે। પાડોશીઓના માનસિક ત્રાસથી કંટાળી ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કર્યાનો આક્ષેપ છે। આપઘાત પહેલા ખેડૂતે મોબાઈલમાં હૃદયદ્રાવક વિડીયો રેકોર્ડ કર્યો હતો। વિડીયોમાં અનેક વ્યક્તિઓના નામ જો ગંભીર આક્ષેપો કરાયા હતા। ખેતરમાં જતું પાણી બંધ કરી દેવામાં આવ્યું હોવાનો પણ આરોપ હતો। પાણી રોકવા માટે ખેતર પાસે માટીનો પાળો બાંધ્યાનો પણ દાવો હતો। ત્યારે ગમે તે અધિકારી આવે પાણી નહીં જવા દે તેવી ધમકીઓ જે છે તે આપવાનો ઉલ્લેખ કરાયો છે। ટ્રેક્ટર ચલાવવા અટકાવી હેરાનગતિ કરતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ત્યારે ખેતરમાં ઘૂસી જબરદસ્તી ટ્રેક્ટર ચલાવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતે 21 મેના રોજ ઝેરી દવા પી અને જીવન ટૂંકાવ્યું। પરિવારજનોએ સારવાર માટે ગોંડલ અને ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં ખેડૂતો જે છે ખેડૂત જે છે તેમણે પોતાનો શ્વાસ છોડ્યો હતો, અંતિમ શ્વાસ લીધો હતો। હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ ખેડૂતનું મોત નીપજ્યું હતું। ત્યારે વિડીયોમાં પરિવારની સંભાળ રાખવા અને આરોપીઓને સજા કરવાની અપીલ કરવામાં આવી। ત્યારે મૃતક પાછળ વૃદ્ધ પિતા, પત્ની, એક દીકરી અને દીકરો વિલાપ કરતા પણ જોવા મળ્યા। ધોરણ 12ની પરીક્ષા આપનાર દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે। ત્યારે મૃતકના પુત્રે જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી અને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી। ત્યારે સુલતાનપુર પોલીસે વિડીયો અને ફરિયાદના આધારે હાલ તો તપાસ જે છે તે શરૂ કરી છે અને ફરી એક વખત જે અસામાજિક તત્વો, જે ગુંડાઓ છે, ધાક ધમકીની વાતો કરવામાં આવી રહી છે, એ ગુંડાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે। જેના ત્રાસથી વધુ એક ખેડૂત જે છે તેમણે આપઘાતનું પગલું ભર્યું છે। પરિવારજનો જે છે તેમણે એમના જે સગાઓ છે તેમના પર એવો આરોપ લગાવ્યો છે કે જે સગાઓ છે તેમને હેરાન પરેશાન કરી રહ્યા હતા। લાંબા સમયથી તેઓ ટ્રેક્ટરને લઈને વાતો કરી રહ્યા હતા। ખેતરમાં પાણી ન આવે તેટલા માટે ત્યાં પાળા બાંધી દીધા હતા। આ જ વાતને લઈને જે ડિપ્રેશનમાં આવીને જે ખેડૂત છે તેમણે ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે ને આજે પરિવાર જે છે તે નોંધારો બનતો પણ જોવા મળી રહ્યો છે। ખેતરના શેઠા બાબતથી વાંધો, પાણી પારો આડો બાંધી દીધો અમારો અને મારી આ ગઈઢિયા છે, છોકરાઓ છે, બેયની દવા ચાલુ, છોકરાને મગજની દવા ચાલુ છે, ગઈઢિયા ડાયાબિટીસની, બીપીની દવા ચાલુ છે, મારી દવા ચાલુ છે। હવે મારા ઘરવાળો ઝેરી દવા પીને મરી ગયા તો અમારે શું સમજવાનું છે? હા, તો કામ કરવા વાળું કોણ વધ્યું? આજીવન સજા ને આજીવન જેલ હોવી જોઈએ। વાડીએ જાતા ને એટલે ધમકી આપતા કે તું વાડીએ આવે છે ને કે તને મારી નાખો છે કે એટલે મારા ઘરવાળે એમ કહ્યું તો મારે પાણીનું રોકાણ કરો તો મારા ખેતરમાં કાંઈ થાય નહીં તો મારે હું આખું વરસ ગદરવું છે। એટલે 4 જણા અમને આવી ધમકી દેતા અને એ છોકરો સાગર નામ છે ને એને એમ કીધું કે તારે દિલ્હી ઉઠી જાવ, દિલ્હી ઉઠી જાય, પારાનું કઈ થાય જ નહીં નિવાર અને માર્યા વગર તો મૂકવાના જ નથી। મારું નામ સ્મિત મહેન્દ્રભાઈ કુવા છે। મારા પપ્પાએ કાલે આવા ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। તેના ઓલા વાડીએ પારાના કારણે ઝેરી દઈને દવા પીને આપઘાત કર્યો છે। 3 મહિનાથી એમાં અવારનવાર ધમકી આપતા। પહેલા તો 4 વર્ષથી આપતા, પણ હવે તો 3 વર્ષથી 3 મહિનાથી વધારે આપવા માંડ્યા। એટલે એને એમ જ કે મને ન ટોપાન કે તમને મારી જ નાખશું, જીવતા નહીં મૂકીને તમે જમીને તોડી જાવ, કેસ તો અમે જ જીતશું ને અને તમને મારી જ નાખશું, એવી રીતે ધમકી આપતા। તેના કારણે મારા પપ્પાએ આપઘાત કર્યો અને તેને વિડીયો હોતે બનાવેલો હોય સબૂતીમાં। આ તો એને કડક કાર્યવાહી અને એને ફાંસીની સજા અને આજીવન જેલ, ચારેયને મૂકતા નહીં। અમારી એવી અપીલ છે સરકાર પાસે।
મારું નામ બંસી મહેન્દ્રભાઈ ભુવા છે. અમે ધુડેસિયા ગામના વતની છીએ. મારા પપ્પાએ કાલે ઝેરી દવા પી આપઘાત કર્યો છે અને ખાસ કરીને સેઢા પાડોશીના ડરને લીધે. અને સેઢા પાડોશીના નામ જેમ કે સુરેશભાઈ કાનાભાઈ ભુવા, સાગરભાઈ બાલાભાઈ ભુવા, કાનાભાઈ માજાભાઈ ભુવા, હરેશભાઈ કાનાભાઈ ભુવા, ખાસ કરીને આ 4 વ્યક્તિની ભયાનક ધમકી આપીને તેઓ ડરાવતા અને તેને લીધે જ મારા પપ્પાએ આપઘાત કર્યો છે ઝેરી દવા પીને. એને તો જેલ મળી ગઈ, એ તો પૈસા દઈને છૂટી પણ જશે, પણ અમારે હવે મારા પપ્પાનો જીવ તો ગયો ને, તો અમને એના માટે કોઈ પણ રીતે ન્યાય આપો. કાં તો એને ફાંસીની સજા આપો કડકમાં કડક, અને કાં તો એને આજીવન જેલ આપો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.